તો આપણો ઉત્તરાયણનો દિવસ ગયો તો કંઈક આવો. તો હેલો એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. તો આજે તો હતી ઉત્તરાયણ અને આપણી મોર્નિંગ થઈ ગઈ હતી દીદીના ઘરે. તો આપણે ઉઠીને જોયું તો સીયુભાઈ અત્યારમાં જ ઉઠતા વેટ ટીવી ચાલુ કરી દીધી હતી. ત્યાં એટલામાં દીદીએ આપણે બોલાવી લીધા હતા નાસ્તો કરવા. નાસ્તામાં આપણે સીયુભાઈ બે જ બાકી હતા એટલે આપણે બે ફટાફટ કરી લીધો નાસ્તો બાસ્તો પતાવી અને પછી આપણે વયા ગયા હતા સીધા નાવા. નાહી ધોઈને આપણે થઈ ગયા હતા એકદમ ફ્રેશ. અને આ બાજુ જોયું તો જો અહીંયા સીયુભાઈ ને ઘરમાં જ ઉત્તરાયણ આવી ગઈ હતી અને હજી અધૂરામાં પૂરું હજી એક બલૂન એના પપ્પાઈ લઈ આવ્યા. એટલે હવે સીયુભાઈ ને મોજે મોજ. પછી તો આપણે ગામમાંથી થોડીક વસ્તુ લેવાનું કામ મળી ગયું હતું એટલે આપણે વયા ગયા હતા એ બધું લેવા. અને પછી વસ્તુ લઈને ઘરે પહોંચ્યા ત્યાં આપણે દીદીએ આપી દીધી હતી ચીક્કી. અને પછી આપણે જો ચીક્કી ખાતા ખાતા આ લોકોનું લાઈવ જોતા હતા. એ બે પપ્પા દીકરો બાંધતા હતા. એક કહેતા હતા કે અગાસીએ જવું છે ને એક કે અગાસીએ નથી જવું. પછી તો સમાધાન કરીને અહીંયા ભાઈ જો બેસી ગયા હતા પતંગના કાના બાંધવા. પછી તો થઈ ગયો તો જમવાનો ટાઈમ અને આપણે બેસી ગયા હતા જમવા. જમવામાં આજે હતું ફરાળ કેમ કે આજે હતી 11. પછી તો જમી અને આપણે જેવા જ પતંગ ચગાવવા ગયા ત્યાં તો જો સીયુભાઈનું મુહૂર્ત થઈ ગયું હતું. અહીંયા જોઈ ભાઈને કંઈક લાગી ગયું હતું. અને આ બાજુ જો ભાઈ ચગાવતા હતા પતંગ. પછી તો આપણે ને ધ્રુવભાઈને નક્કી થયું હતું ડીમાર્ટમાં જવાનું એટલે આપણે રિક્ષામાં બેસી અને પહોંચી ગયા સીધા ડીમાર્ટે. પછી તો ડીમાર્ટમાંથી જોતી વસ્તુ લઈ અને આપણે જેવા જ બહાર નીકળ્યા ત્યાં ઊભા હતા પાણીપુરી વાળા ભાઈ. એટલે આપણે ને ધ્રુવભાઈએ ખાઈ લીધી હતી પાણીપુરી. પછી તો આપણે રિક્ષામાં બેસીને પહોંચી ગયા હતા હોસ્ટેલે. હોસ્ટેલે આવીને આપણે ખાઈ લીધી હતી મેગી. અને પછી મેગી ખાઈ અને આપણું મોઢું થોડુંક તીખું થઈ ગયું હતું એટલે આપણે ખાઈ લીધી હતી ચોકલેટ. તો મળીએ કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.